નમસ્કાર મિત્રો, આજનો યુવાન હાથમાં સ્માર્ટફોન છે પણ મનમાં શાંતિ નથી, કરિયર છે પણ દિશા નથી, હજારો ફોલોવર્સ છે પણ અંદરથી એકલો છે. અને આશ્ચર્યની વાત એ છે કે હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલો અર્જુન પણ બરાબર આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. અર્જુન માત્ર યોદ્ધા ન હતો, તે એક કન્ફ્યુઝડ યુવાન હતો. જ્યારે તેણે પોતાના જ સ્વજનો સામે યુદ્ધ જોયું ત્યારે તેના હાથ કાંપવા લાગ્યા, મન ભ્રમિત થઈ ગયું અને તેણે ગાંડીવ નીચે મૂકી દીધું. આજનો યુવાન પણ એ જ કહે છે, મારે શું કરવું છે ખબર નથી. જો હું નિષ્ફળ જઈશ તો લોકો શું કહે છે? મારા જીવનનો અર્થ શું છે? અર્જુનના હાથમાંથી ગાંડીવ છૂટી ગયું અને આજના યુવાનના હાથમાંથી આત્મવિશ્વાસ. તે સમયમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં લડી રહ્યો હતો, જ્યારે આજનો યુવાન કમ્પ્રેશન, ઓવરથિંકિંગ, ડિપ્રેશન, કરિયર પ્રેશર, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ અને સોશિયલ મીડિયાના યુદ્ધમાં લડી રહ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે અર્જુન પાસે કૃષ્ણ હતા અને આજનો યુવાન એલ્ગોરિધમ્સને ફોલો કરે છે. અર્જુન યુદ્ધમાંથી ભાગવા માંગતા હતો, આજનો યુવાન રીલ્સ, ગેમિંગ, નશો અને એકલતામાં ભાગે છે. પરંતુ સમસ્યા યુદ્ધ ન હતું, સમસ્યા મનની સ્થિતિ હતી. કૃષ્ણએ અર્જુનને કોઈ જાદુઈ ઉપાયો નહોતો આપ્યો, તેમણે તેને દ્રષ્ટિ આપી હતી. તેમણે કહ્યું કે કર્મ કર, ફળની ચિંતા છોડ. આજનો યુવાન રિઝલ્ટ માટે જીવે છે, માર્ક્સ, સેલરી, ફોલોઅર્સ અને એપ્રુવલ માટે જીવે છે. પરંતુ ગીતા પ્રોસેસ પર ધ્યાન આપવાનું કહે છે. અર્જુનનું સૌથી મોટું યુદ્ધ બહાર ન હતું, તે તેના અંદર ચાલી રહ્યું હતું. અને આજનો યુવાન પણ બહારની પરિસ્થિતિ કરતાં પોતાના મન સામે વધુ હારી રહ્યો છે. કૃષ્ણએ અર્જુનને તેની શક્તિ યાદ અપાવી અને કદાચ આજના યુવાનને પણ આ જ સાંભળવાની જરૂર છે. તું વીક નથી, તું માત્ર કન્ફ્યુઝ છે. અર્જુન પાસે કૌરવો હતા, આજના યુવાન પાસે ડિસ્ટ્રેક્શન છે. અર્જુન રણભૂમિમાં હારી રહ્યા હતા, આજનો યુવાન પોતાના મનમાં હારી રહ્યો છે. એટલે જ કુરુક્ષેત્ર માત્ર યુદ્ધનું મેદાન ન હતું, તે દરેક મનુષ્યના મનનું પ્રતીક હતું. દરેક યુવાનની અંદર એક અર્જુન છે અને દરેક અર્જુનને જીવનમાં એક કૃષ્ણ જરૂર પડે છે. ગીતાનો સૌથી મોટો સંદેશ કદાચ એ જ છે કે ભાગશો નહીં, સમજશો, કારણ કે સમસ્યા સમયની નથી, દ્રષ્ટિની છે. ધન્યવાદ.